મારું નામ તડવી જયશ્રીબેન અશ્વિનભાઈ છે. મારા ગામનું નામ ઉમરા જોશીવાળું છે. હું 12 સાયન્સમાં ભણું છું. અહીંયા અમારી સ્કૂલનું નામ છે GLRS તણખલા. જો આપણને કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ ક્લિયર કરવાનો હોય તો એઆઈનું જે સિસ્ટમ છે એનાથી આપણે કરી શકીએ છીએ. આપણે એને ક્વેશ્ચન પૂછી શકીએ તો આપણને મિનિટોમાં એરા જવાબ આપી શકે છે. મારું નામ રાઠવા સાલવીબેન ભારતભાઈ. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. અમને એઆઈ વિશે શીખવાડવામાં આવ્યું છે. એમાં અમને 3 ટોપિક શીખવાડ્યા છે: ChatGPT, જેમિની, કોપાયલટ. હવે હું 12 પછી આગળ જ્યારે મારે ભણવાનું છે અને મારે ડૉક્ટર બનવું છે ત્યારે મેં એઆઈને ક્વેશ્ચન કરી શકું છું કે 12 પછી મારે શું કરવું જોઈએ, અને તે બધું સમજાવે છે અને હું એનાથી આગળ વધી શકું છું. અને હું મારા પરિવાર મિત્રોને પણ સમજાવી શકું છું કે એમાં અમે કેવી રીતે આગળ વધી શકીએ. આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રિવોલ્યુશન ચાલી રહી છે. તો જેના માટે મને એવો આઈડિયા આવ્યો કે આપણા પાસે લગભગ 10,000 જેટલા સ્ટુડન્ટ્સ આપણે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમને આ વસ્તુથી કેમ વંચિત રખાય, તો એના માટે ફાઉન્ડેશન કોર્સ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમારી બધી શાળાઓમાં શરૂ કરવાનો વિચાર આવ્યો. એના માટે અમારા એક બેચમેટ છે, એમની સાથે મેં સંપર્ક કર્યો ને એમાં એક નવગુરુકુલ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે, NGO છે, જે તમામ પ્રકારની એવી ટ્રેનિંગ્સ આપે છે સ્ટુડન્ટ્સને. તો એમના મેં સંપર્ક કર્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ આપી શકો કે કેમ. તો એમને કીધું કે એમના પાસે એક ફાઉન્ડેશન કોર્સ છે, તો આ કોર્સ એ લોકો ફ્રીમાં બધા સ્ટુડન્ટ્સને આપી શકે છે. તો એમના સંપર્ક કરીને અમે દરેક શાળાનો ટાઈમ ટેબલ બનાવ્યો કે કઈ શાળામાં કઈ તારીખે અને કેટલા દિવસનો રહેશે. આમાં દરેક સ્ટુડન્ટ્સને 10 થી 12 કલાકની તાલીમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતની તાલીમ આપવામાં આવે છે, જેથી એ લોકોને સ્ટુડન્ટ્સને, જો યંગ સ્ટુડન્ટ્સ છે, એમને ખબર પડે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એની કેટલો પોટેન્શિયલ છે અને ક્યાં ક્યાં યુઝ કરી શકાય છે. આ બધી બાબતો સ્ટુડન્ટ્સને ખબર પડે. આના પછી એક ટેસ્ટ પણ ઇન્ટરેસ્ટિંગ એક ટેસ્ટ પણ લેવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ છે ઘણા રસથી ભાગ લે છે અને ખૂબ સારા માર્ક્સ એમાં મેળવે છે. આ પ્રોગ્રામ પાછળ એ જ હેતુ હતો કે આપણા આદિવાસી સ્ટુડન્ટ છે એ કેમ જો મેઇન સ્ટ્રીમ વસ્તુઓ છે એનાથી પાછળ રહે, તો એ આપણો હેતુ હતો. ને અત્યારે લગભગ 75% આ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે ને સ્ટુડન્ટ્સ ખૂબ સારો આનો પ્રતિભાવ આપ્યો છે કે એમને ખબર પડે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને કેવી રીતે યુઝ કરી શકાય, એના પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે, પ્રોમ્પ્ટ કેવી રીતે ડેવલપ કરવા,